હેલો ફ્રેન્ડ્સ, ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં આપનું સ્વાગત છે. છેલ્લા ઘણા સમયથી આપણે સાતત્ય અને વિકલનનો પ્રવાસ કરી રહ્યા છીએ, જેમાં સૌથી પહેલાં સાતત્યતા જોઈ, લક્ષ અને સાતત્ય કઈ રીતે એકબીજા સાથે સંકલિત છે, એકબીજા સાથે જોડાયેલા છે તે આપણે જોયું. સાતત્ય પરથી ધીમે ધીમે આપણે વિકલન તરફ આવ્યા. વિકલનની અંદર આપણે ગુણ વિધેયનું વિકલન, લોગનું વિકલન, ઘાતાંકીય વિધેયનું વિકલન, સાથે સાથે એકલું ત્રિકોણમિતિ અને એકલું પ્રતિવિધેય હોય તો તેનું પણ વિકલન શીખ્યા. હવે એ જ પ્રવાહમાં આજે ફરી પાછું આપણે ધીમે ધીમે આગળ વધવાનું છે અને પ્રચલ વિધેય જ્યારે આપણને આપેલા હોય ત્યારે તેનું વિકલિત કઈ રીતે મેળવી શકાય તે આપણે શીખવાનું છે. તો પ્રચલ વિધેયની અંદર શું હશે? આપણે ધોરણ 11ની અંદર શીખી ગયા છીએ કે એક્સ અને વાયમાં જો કોઈ બે વિધેય આપેલા હોય અને એકબીજા સાથે એક્સ વાયની સાથે જો સંકળાયેલા હોય તો તેને આપણે ગુણ વિધેય કહીએ છીએ. પરંતુ એક્સ એ ટીમાં હોય અને વાય પણ જો ટીની અંદર આપેલું હોય અને ત્યારબાદ જો બંનેને એકબીજા સાથે સાંકળવામાં આવે તો તેને આપણે પ્રચલ વિધેય કહીએ છીએ. આપ જોઈ શકો છો અહીંયા કે મારી પાસે એક્સ એફ ઓફ જે છે વિધેય કોઈ એક્સનું એક વિધેય છે જે મારી સાથે ટીની અંદર આપેલું છે, જેમાં ટી પ્રચલ છે. એ જ રીતે વાયનું કોઈ એક વિધેય છે તે પણ ટીની અંદર આપેલું છે. તો અહીંયા મારો પ્રચલ કોણ બને છે? તો કે ટી પ્રચલ બને છે. હવે ફાઇનલી આપણે તો વિકલન લેવાનું છે. તો સૌથી પહેલાં જો અહીંયા હું ટીનું વિકલન એફનું વિકલન લઈશ તો મારી પાસે શું મળશે? તો એફ ડેશ ટી જો હશે એ બની જશે ડીએક્સ બાય ડીટી, કારણ કે ટીની સાપેક્ષે આપણે વિકલન લઈએ છીએ. એ જ રીતે જો હું જી ડેશ ટી લઈશ તો એ બની જશે ડીવાય બાય ડીટી. તો ફાઇનલી આપણને એક્સ અને વાયમાં ટીની સાપેક્ષે આપણને વિકલન મળી શકે છે. પરંતુ આપણે તો ડીવાય બાય ડીએક્સ જોઈએ છે. તો ડીવાય બાય ડીએક્સ માટે આપણે શું કરી શકીએ? તો કે ડીવાય બાય ડીટી અપોન ડીએક્સ બાય ડીટી, આ રીતે આપણે પ્રોસેસ કરી શકીએ છીએ. તો જે બંને વિધેય આપણે ઓલરેડી મેળવેલા જ છે. પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાન આપજો બાળકો, અહીંયા છેદમાં જે ડીએક્સ બાય ડીટી આવે છે એ નોટ ઇક્વલ ટુ 0 હોવું જોઈએ. તો જ આપણું જે ડીવાય બાય ડીએક્સ છે તે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. માટે આપણું ફાઇનલી જે વિધેય બને છે એ જી ડેશ ટી અપોન એફ ડેશ ટી, આ પ્રચલ વિધેયોનું વિકલિત આપણે કહી શકીએ છીએ. તો જ્યારે જ્યારે પણ પ્રચલની અંદર વાત કરીશું એ પ્રચલ થીટાના સ્વરૂપમાં હોઈ શકે, ટીના સ્વરૂપમાં હોઈ શકે, ડબલ્યુના સ્વરૂપમાં હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. પરંતુ એક વસ્તુ કોમન હશે કે આપણને આપેલા એક્સ અને વાય જે છે તેના બંને પ્રચલ સરખા હોવા જોઈએ. આ ખાસ ધ્યાન આપવા જેવી વાત છે. જો એક્સનો પ્રચલ ટીમાં હોય અને વાયનો પ્રચલ થીટામાં હોય તો તમને ડીવાય બાય ડીએક્સ મળી શકે નહીં. બંનેના પ્રચલ સરખા હોવા જોઈએ. ત્યારબાદ છે દ્વિતીય કક્ષાના વિકલિત. આપણે અત્યાર સુધી છેલ્લા વિડીયોની અંદર જેટલા પણ વિકલિત મેળવ્યા તે પ્રથમ કક્ષાના વિકલિત મેળવ્યા હતા. હવેથી આપણે દ્વિતીય કક્ષાના વિકલિત મેળવવાના છે. તો શું કરશું? પ્રથમ કક્ષાના વિકલિત તો આપણે મેળવવાના છે જ, ત્યાર પછી દ્વિતીય કક્ષા સુધી આપણે પહોંચવાનું છે. તો જો આપણી પાસે y બરાબર એફ ઓફ એક્સ હોય તો આપણે ડીવાય બાય ડીએક્સ એફ ડેશ એક્સ અહીંયા સુધી આપણે મેળવેલું છે. હવે શું કરીશું આગળ? તો કે એફ ડેશ એક્સ જો વિકલનીય હોય તો ફરીથી એક્સની સાપેક્ષે વિકલન કરતા તો ડાબી બાજુએ શું બની જાય ફરી પાછું? તો કે ડી બાય ડીએક્સ ઓફ ડીવાય બાય ડીએક્સ. આપણી પાસે ડીવાય બાય ડીએક્સ તો છે જ, ફરી પાછું એનું વિકલન એટલે કે ડી બાય ડીએક્સ આ રીતે મળશે. તો એ જે છે તેને વાયનો એક્સને સાપેક્ષ વિકલિત કહેવાય અને એને આપણે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર વડે દર્શાવીશું. તો આ જે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર છે તે શું છે? તે દ્વિતીય વિકલિત છે. અને સંકેતમાં જેવી રીતે આપણે પ્રથમ વિકલિત હતો તેને કઈ રીતે દર્શાવતા હતા? તો એફ ડેશ એક્સ કરતા હતા, અથવા તો વાય ડેશ કહેતા હતા, અથવા તો y1 કહેતા હતા, અથવા તો ડીવાય બાય ડીએક્સ કહેતા હતા. ઘણા બધા સિમ્બોલ હતા આપણી પાસે. એ જ પ્રમાણે દ્વિતીય વિકલિત જ્યારે આવશે તો શું કરીશું? આપણે ડબલ ડેશ કહી દઈશું. એ જ રીતે વાય ડબલ ડેશ કહી શકીએ, અથવા તો હું y2 કહી શકું, અથવા તો આપણે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર કહી શકીએ. ગમે તે સિમ્બોલ વડે આપણે દર્શાવી શકીએ છીએ. બધા જ સિમ્બોલ સરખા છે. તો પરીક્ષામાં જે પ્રમાણે સિમ્બોલ હોય
તે તમે યુઝ કરી શકો છો. તો આ જે વસ્તુ છે તે દ્વિતીય વિકલિતની છે. તો ગણતરીની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તો પ્રચલ વિકલિત. તો આપ જોઈ શકો છો એક્સ અને વાય બે અલગ અલગ સમીકરણ છે, પણ બંનેની અંદર પ્રચલ કોણ છે તો કે ટી છે. તો સમાન પ્રચલ આપેલા છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું, ટીની સાપેક્ષે એક્સ અને વાયનું વિકલિત મેળવી લઈશું. તો અહીંયા dx બાય dt મારે જોઈતું હોય તો સૌથી પહેલા 2a તો અચળ છે, એ એમ જ રહેશે. ટી સ્ક્વેરનું વિકલન શું થશે તો કે 2t. તો ફાઇનલી આ થઈ ગયું 2 દુ 4 એટલે 4at. ત્યારબાદ મારી પાસે y છે તો હું dy બાય dt મેળવીશ. તો તેમાં પણ એ અચળ છે તો એ એમ જ રહેશે. t⁴ નું વિકલન કરીએ તો 4t ક્યુબ. તો ફાઇનલી આપણને મળી ગયું 4at³. તો બંનેના x અને y ના t ની સાપેક્ષે વિકલિત થઈ ગયા. હવે આપણે dy બાય dx જોઈએ છે. તો dy બાય dx બરાબર આપણે લખી શકીએ dy બાય dt છેદમાં dx બાય dt. તો dy બાય dt આપણી પાસે છે 4at³ અને છેદમાં dx બાય dt આપણી પાસે છે 4at. આપ જોઈ શકો છો બંનેમાંથી 4 કટ થઈ જાય છે. t³ t એટલે કે t². તો ફાઇનલી આપણને મળે છે dy બાય dx બરાબર t². તો આ બની ગયું આપણું વિકલિત. x બરાબર a cos θ અને y બરાબર b cos θ. તો બંને થીટાના સ્વરૂપમાં છે. તો સૌથી પહેલા આપણે x લઈએ a cos θ. તો માટે dx બાય dθ બરાબર a કોસનું વિકલન થશે માઇનસ સાઇન થીટા. તો એ બની ગયું માઇનસ a સાઇન થીટા. એ જ પ્રમાણે y લઈશું b cos θ. તો માટે dy બાય dθ બરાબર b એમ જ રહેશે, કોસનું વિકલન થશે માઇનસ સાઇન થીટા. તો એ થઈ ગયું માઇનસ b સાઇન થીટા. તો ફાઇનલી આપણે લખી શકીએ dy બાય dx બરાબર dy બાય dθ છેદમાં dx બાય dθ. તો dy બાય dθ થશે માઇનસ b સાઇન થીટા છેદમાં માઇનસ a સાઇન થીટા. તો બંનેમાંથી સાઇન થીટા કટ થઈ ગયા અને માઇનસ દૂર થશે એટલે ફાઇનલી એ બની ગયું b બાય a. x બરાબર cos θ માઇનસ cos 2θ અને y બરાબર sin θ માઇનસ sin 2θ. એ જ પ્રક્રિયા ફરી પાછી કરવાની છે. તો x બરાબર cos θ માઇનસ cos 2θ માટે dx બાય dθ. ચલો કોસનું વિકલન માઇનસ સાઇન માઇનસ કોસનું વિકલન તો કે માઇનસ સાઇન એટલે માઇનસ માઇનસ થઈ જશે આ પ્લસ. પ્લસ sin 2θ અને ફરી પાછું ઇન્ટુ 2 આવશે એટલે લખી શકાય 2 sin 2θ માઇનસ sin θ. ત્યારબાદ આપણી પાસે y છે તો sin θ માઇનસ sin 2θ. તો dy બાય dθ ચલો સાઇનનું વિકલન cos θ માઇનસ સાઇનનું વિકલન cos θ એટલે કે cos 2θ અને ઇન્ટુ 2. આ રીતે આપણે લખી શકીએ છીએ. તો ફાઇનલી આપણે મેળવવાનું છે dy બાય dθ. તો dy બાય dx બરાબર dy બાય dθ છેદમાં dx બાય dθ. તો dy બાય dθ ની કિંમત આપણી પાસે છે
કોસ થીટા માઇનસ 2 કોસ 2 થીટા છેદમાં 2 સાઇન 2 થીટા માઇનસ સાઇન થીટા. તો આ પ્રમાણે બંનેનો જવાબ આપણને મળી શકે છે. તો ફાઇનલી આપણને dy/dx મળે છે. તો ક્વેશ્ચન નંબર 4 ની શરૂઆત કરીએ, જેમાં x અને y એ ટીના પ્રચલના સ્વરૂપમાં આપણને આપેલા છે. તો સૌથી પહેલા dx/dt આપણે મેળવીશું. તો x આપેલું છે, તો dx/dt થી શરૂઆત કરીએ. dx/dt. તો બાળકો ભાગાકારનો નિયમ અહીંયા લાગુ પડશે. તો ભાગાકારનો નિયમ શું હતો? છેદનો વર્ગથી શરૂઆત થશે. તો છેદનો વર્ગ પછી લખીએ, અંશ પહેલા લખી દઈશું આપણે. તો શરૂઆત છેદથી થશે, છેદનો વર્ગ પછી છેદ અચળ, એટલે છેદ અચળ છે તો રૂટ ઓફ cos 2t છેદ અચળ, અંશનું વિકલન એટલે થશે 3 sin સ્ક્વેર t ઇન્ટુ સાઇનનું વિકલન થશે cos t, પછી આવશે માઇનસ અંશ અચળ એટલે કે સાઇન ક્યુબ t અચળ, અને છેદનું વિકલન તો રૂટનું વિકલન થશે 1/2 રૂટ cos 2t ઇન્ટુ કોસનું વિકલન કરીશું તો કોસનું વિકલન માઇનસ સાઇન 2t ઇન્ટુ 2, અને આખાના છેદમાં આવશે છેદનો વર્ગ એટલે અંડરરૂટ નીકળી જશે cos 2t બરાબર. તો સાદુરૂપ આપીએ તો સૌથી પહેલા 2 બંનેમાંથી કટ થઈ જશે. હવે અંશમાં લસા લઈશું. આપણી પાસે બે પદ છે, તો આ જે છેદ છે એ લસાનો ગુણાકાર થશે, તો અહીંયા બની જશે cos 2t ઇન્ટુ સાઇન સ્ક્વેર t cos t, અને સૌથી બહાર આપણે 3 લખી દઈશું જે ગુણાંકમાં છે. ત્યારબાદ અહીંયા માઇનસ માઇનસ પ્લસ, તો ત્યાં આવશે સાઇન ક્યુબ t ઇન્ટુ સાઇન 2t આખાના છેદમાં. હવે cos 2t આપણી પાસે છે અને ઉપરની જે લસા છે એ નીચે આવશે 1/2 ઘાત, એટલે ફાઇનલી અહીંયા આપણને મળી જશે cos 2t ની 3/2 ઘાત. તો આ પ્રમાણે આપણે આગળ વધી શકીએ છીએ. હવે બાળકો અહીંયાથી આપણે એક પ્રક્રિયા કરવાની છે, એ ખાસ ધ્યાન આપજો. આપણું જે સમીકરણ છે એ બને ત્યાં સુધી ટીની અંદર હોય એવું આપણે સેટ કરીએ. તો આપણી પાસે સાઇન ટી છે, કોસ ટી છે, અહીંયા પણ સાઇન ટી છે. તો સાઇન 2t નું સૂત્ર ટીમાં શું બનશે? સાઇન 2 થીટાનું સૂત્ર આપણી પાસે છે 2 સાઇન થીટા કોસ થીટા, તો તે આપણે અહીંયા મૂકી દઈશું. એ જ પ્રમાણે અહીંયા મારી પાસે cos 2 થીટા છે, તો cos 2 થીટાનું સૂત્ર એ આપણે મૂકવાનું છે. તો તેને પણ સાઇનમાં સેટ કરી દઈએ. તો 3 cos 2t નું સૂત્ર છે 1 - 2 sin સ્ક્વેર t ઇન્ટુ sin સ્ક્વેર t cos t પ્લસ આપણી પાસે અહીંયા છે sin ક્યુબ t, અને sin 2t નું સૂત્ર છે 2 sin t cos t આખાના છેદમાં cos 2t ની 3/2 ઘાત. તો સાદુરૂપ આપી અને આગળ આપણે લખી શકીએ છીએ કે dx/dt બરાબર, હવે અહીંયા આપણે જે પદ છે તેનો ગુણાકાર કરી દઈએ અંદર, તો આપણને મળશે 3 sin સ્ક્વેર t cos t, 3 sin સ્ક્વેર t cos t. ત્યારબાદ 3 નો ગુણાકાર કરીશું તો 3 દુ 6 થશે, તો -6, અને ગુણાકાર કરીએ તો sin ની 4 ઘાત ઇન્ટુ cos t, અને અહીંયા આપણી પાસે છે +2
સાઇનની 4 ઘાત ટી ઇન્ટુ કોસ ટી, અને આખાના છેદમાં આપણી પાસે છે કોસ 2t ની 3/2 ઘાત. તો માટે dx/dt બરાબર પહેલું પદ એમ જ રહેશે, તો 3 sin² t cos t. અહીંયા સાદુરૂપ આપી શકાય, બંને પદ સમાન છે, તો 6 માંથી 2 જશે એટલે -4 sin⁴t cos t છેદમાં cos 2t ની 3/2 ઘાત. હવે અંશમાંથી કંઈક કોમન નીકળી શકે એવું છે. શું કોમન લઈશું આપણે? તો sin થીટા અને cos થીટા, એટલે કે sin t અને cos t એ કોમન આવી શકે છે. sin સ્ક્વેર નીકળશે, પણ આપણે sin સ્ક્વેર નથી લેતા. શા માટે? કારણ કે સૂત્ર સેટ કરવાનું છે એટલા માટે. એટલે માત્ર ને માત્ર આપણે sin t cos t કોમન લઈએ. તો અંદર શું બની જશે? 3 sin t -4 sin³ t અને છેદમાં cos 2t ની 3/2 ઘાત. તો ફાઇનલી અહીંયા થઈ ગયું sin t cos t અને આ બની ગયું sin 3t ના છેદમાં cos 2t ની 3/2 ઘાત. એટલે આ આપણને મળે છે dx/dt. તો આ રીતે આપણે dx/dt મેળવી શકીએ છીએ. તો એ જ પ્રમાણે આપણને y આપેલો છે, તો y પરથી આપણને dy/dt મળશે. તો શરૂઆત કરીએ y થી. y આપે છે cos³ t ના છેદમાં √cos 2t. તો y બરાબર cos³ t ના છેદમાં √cos 2t. માટે dy/dt એ જ પ્રક્રિયા કરવાની છે જે આપણે dx/dt માં કરેલું હતું. ભાગાકારનો નિયમ છે. તો સૌથી પહેલા છેદનો વર્ગ એટલે છેદ અચળ, તો √cos 2t છેદ અચળ, અંશનું વિકલન. તો સૌથી પહેલા cos³ t નું વિકલન કરીએ, તો cos³ નું થશે 3 cos² t અને cosનું વિકલન થશે -sin t. ચલો, અંશ અચળ છેદનો વર્ગ છેદ અચળ અંશનું વિકલન થયું. હવે માઇનસ અંશ અચળ એટલે કે cos³ t અચળ રહેશે અને છેદનું વિકલન કરીએ તો રૂટનું વિકલન થશે 1/2 cos 2t ઇન્ટુ કોસનું વિકલન તો કે -sin 2t અને ઇન્ટુ 2. અને આખાના છેદમાં જે વર્ગમૂળ છે તે નીકળી જશે, કારણ કે છેદનો વર્ગથી આપણે શરૂઆત કરીએ છીએ એટલા માટે. હવે તો સૌથી પહેલા તો આ 2 દૂર કરી દઈએ અહીંયા અંશ અને છેદમાંથી, અને √cos 2t જે છે તેનો આપણે લસા લઈ શકીએ છીએ. તો આ રૂટ નીકળી જશે, તો અહીંયા આપણને મળશે 3 cos 2t cos² t અને માઇનસ છે તો આગળ આપી દઈએ -sin t. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, પ્લસ તો cos³ t અને sin 2t છેદમાં cos 2t. જેવી રીતે આગળના દાખલામાં આપણે cos 2t ની અને sin 2t ની કિંમત મૂકેલી હતી, એ જ પ્રક્રિયા ફરી પાછી અહીંયા કરવાની છે. તો અહીંયા આપણે -3 cos 2t ની કોસની અંદર કિંમત મૂકીશું. તો કોસની કિંમત છે 2 cos² t - 1 ઇન્ટુ cos² t sin t પ્લસ cos³ t sin 2t ની કિંમત લખી શકાય 2 sin t cos t આખાના છેદમાં
અહીંયાનો જે લસા છે એ નીચે આવશે એટલે 3/2 ઘાત થઈ જશે. તો અહીંયા પણ થઈ જશે cos 2t ની 3/2 ઘાત. બંનેને સરવાળો બાદબાકી કરી દઈએ તો dy/dt બરાબર, હવે અહીંયા જ્યારે આવશે ત્યારે ગુણાકાર શું થશે તો કે -6 કોસની 4 ઘાત sin t, અને એ જ કોસની 4 ઘાત sin t અહીંયા આપણી પાસે છે તો એ છે +2. તો એ આપણને મળશે -4 કોસની 4 ઘાત sin t, -4 કોસની 4 ઘાત t sin t સાદુરૂપ આપીશું ત્યારે, અને ત્યારબાદ ગુણાકાર કરીએ તો માઇનસ માઇનસ પ્લસ થશે 3 cos² t sin t, તો +3 cos² t sin t, અને આખાના છેદમાં જે આપણો છેદ છે એનો એ જ cos 2t ની 3/2 ઘાત. ઉપરથી sin t cos t ફરી પાછું કોમન લઈએ તો sin t cos t કોમન લઈશું. sin t cos t તો શું વધશે તો કે -4 cos³ t +3 cos t, પરંતુ cos 3 થીટાના સૂત્રમાં પ્લસથી શરૂઆત થાય છે તેથી આપણે માઇનસને પણ જો બહાર લઈ લઈએ તો કૌંસમાં આપણી પાસે વધે 4 cos³ t -3 cos t, એટલે કે એ બની જશે cos 3t છેદમાં cos 2t ની 3/2 ઘાત. તો આ મળી ગયું આપણને dy/dt. તો આપણને dx/dt પણ મળી ગયું છે, dy/dt પણ મળી ગયું છે. તો બંનેનો ભાગાકાર કરીએ તો ફાઇનલી આપણને dy/dx મળે. તો આપણે જોઈએ છે dy/dx, તો dy/dx બરાબર dy/dt છેદમાં dx/dt. બંનેની કિંમત મૂકો એટલે બંનેના છેદ સમાન છે, દૂર થઈ જશે. બંનેમાં sin t cos t છે એ પણ નીકળી જશે. તો આપણને મળે છે -cos 3t ના છેદમાં sin 3t, તો એ થઈ ગયું -cot 3t. તો ફાઇનલી dy/dx છે તે આપણને મળે છે -cot 3t. તો આ પ્રકારનો દાખલો એ બોર્ડ પરીક્ષાની અંદર સેક્શન સી અને ડી ની અંદર એ પૂછવામાં આવે છે. તો એ જ રીતનો બીજો એક સમ છે જેમાં આપણને x બરાબર a કૌંસમાં cos t પ્લસ log of tan t/2 આપેલું છે અને y બરાબર a sin t આપેલું છે. ફરી પાછું t પ્રચલ છે તો આપણે dx/dt થી શરૂઆત કરીશું. dx/dt એ અચળ છે તો બહાર રહેશે. કૌંસની અંદર કોસનું વિકલન તો કે -sin t પ્લસ, હવે અહીંયા ધ્યાન આપજો બાળકો, અહીંયા તમને log tan t/2 આપેલું છે તો સૌથી પહેલું વિકલન કોનું થશે તો logનું થશે. તો logનું વિકલન થશે 1/, તો 1/tan t/2 ઇન્ટુ ત્યારબાદ tan નું વિકલન, તો tan નું વિકલન થશે sec² t/2 ઇન્ટુ અને t/2 નું વિકલન થશે 1/2. તો આ પ્રમાણે થશે, તો ઇક્વલ ટુ a. ચલો અહીંયા છે -sin t પ્લસ, હવે અહીંયા થોડું સાદું રૂપ આપીએ. આ જે tan છે એને sin અપન કોસમાં ફેરવીએ તો cos θ ઉપર જશે એટલે કે cos of t/2 ઉપર જશે. cos of t/2 ના છેદમાં અહીંયા આવી જશે sin of t/2. આ જે sec² છે તે થશે 1/cos², એટલે અહીંયા થઈ જશે cos² t/2 અને ઇન્ટુ 1/2 છે તો એ 2 ને આપણે આગળ લખી દઈએ. શા માટે આ પ્રક્રિયા કરી? આપણે સૂત્ર સેટ કરવું છે. અહીંયા બની ગયું 2 sin θ cos θ, પરંતુ cos² દેખાય છે, કંઈ વાંધો નહીં.
આ એક કોસ નીકળી જશે, બની ગયું આપણું સૂત્ર 2 sin θ cos θ એટલે કે sin 2 θ. તો ઇક્વલ ટુ a કૌંસમાં માઇનસ sin t પ્લસ 1 અપન sin t ઇક્વલ ટુ a. લસા લઈએ તો sin સ્ક્વેર માઇનસમાં થશે તો 1 માઇનસ sin સ્ક્વેર t એટલે કે cos સ્ક્વેર t ના છેદમાં sin t. આ પ્રમાણે આપણને dy બાય dt મળે છે. ત્યારબાદ આપણે y લઈએ તો y બરાબર a sin t માટે dy બાય dt બરાબર, ચાલો a અચળ, sin નું વિકલન તો કે cos t. તો ફાઇનલી આપણે જોઈએ છે dy બાય dx. તો dy બાય dx બરાબર dy બાય dt છેદમાં dx બાય dt. ચલો dy બાય dt આપણે મેળવ્યું a cos t છેદમાં dx બાય dt એટલે કે a cos સ્ક્વેર t અને sin t ઉપર વહી જશે તો sin t. આપ જોઈ શકો છો બંનેમાંથી સૌથી પહેલા તો a કટ કરી શકું છું હું, ત્યારબાદ એક cos t દૂર થઈ શકે છે. તો ફાઇનલી sin અપન cos એટલે થઈ ગયું tan t. તો dy બાય dx આપણને મળે છે tan t. એ જ પ્રમાણે હવે થીટા પ્રચલ આપેલો છે તો એ થીટા પ્રચલ માટે આ જ પ્રક્રિયા ફરી પાછી આપણે રિપીટ કરીશું. તો x આપેલો છે તો માટે dx બાય d થીટા લખી શકાય. તો અહીંયા a, ચાલો કૌંસની વાત કરીએ, કોસનું વિકલન થશે માઇનસ સાઇન થીટા પ્લસ, હવે આપ અહીંયા જોઈ શકો છો અહીંયા થીટા ઇન્ટુ સાઇન થીટા છે એટલે કે ગુણાકાર આપેલો છે તો ગુણાકારનો નિયમ લગાવવો પડશે. તો ચાલો પહેલું અચળ થીટા અચળ, સાઇનનું વિકલન કોસ પ્લસ સાઇન થીટા અચળ અને થીટાનું વિકલન 1. તો સાઇન થીટા કટ થઈ ગયું તો આપણને મળે છે a થીટા કોસ થીટા. ત્યારબાદ તો કે y બરાબર a સાઇન થીટા માઇનસ થીટા કોસ થીટા આપેલું છે તો ત્યાં આપણે મેળવીશું dy બાય ડી થીટા. તો એ અચળ છે બહાર રહેશે. કૌંસની વાત કરીએ તો સાઇનનું વિકલન થશે કોસ થીટા. હવે અહીંયા માઇનસ છે તો માઇનસ બહાર રાખીશું અને કૌંસની અંદર પ્રક્રિયા કરીશું. તો કૌંસમાં ચાલો પહેલું અચળ કોસનું વિકલન માઇનસ સાઇન પ્લસ કોસ અચળ અને થીટાનું વિકલન 1. તો ઇક્વલ ટુ a, કૌંસ છોડી દઈએ તો કોસ થીટા પ્લસ થીટા સાઇન થીટા માઇનસ કોસ થીટા. આપ જોઈ શકો છો કે આ બંને કોસ થીટા માઇનસ કોસ થીટા નીકળી જશે તો ફાઇનલી a થીટા સાઇન થીટા આપણી પાસે વધે છે. આપણે મેળવવું છે dy બાય dx. તો dy બાય dx બરાબર dy બાય ડી થીટા છેદમાં dx બાય ડી થીટા. તો dy બાય ડી થીટા આપણી પાસે છે a થીટા સાઇન થીટા અને છેદમાં dx બાય ડી થીટા આપણી પાસે છે a થીટા કોસ થીટા. બંનેમાંથી a થીટા કટ એટલે થઈ જશે tan થીટા. તો આ થઈ ગયું આપણું dy બાય dx. x બરાબર અંડર રૂટ ઓફ a સાઇન ઇનવર્સ t અને y બરાબર અંડર રૂટ ઓફ a કોસ ઇનવર્સ t હોય તો બતાવો કે dy બાય dx બરાબર માઇનસ y અપન x. તો આ પણ એક પ્રકારનો પ્રચલ સમીકરણનો જ સમ છે જે તમને સાબિત કરો કે એવી રીતે પૂછેલો છે. જનરલી સાબિત કરો કે આપેલું હોય તો તમને બંને પરિણામ આપેલા હશે અને જો આપણે પરિણામ મેળવવાનું હશે તો dy બાય dx કરીને આપણે મેળવવું પડશે. અહીંયા તમે સૌથી પહેલા dx બાય dt અને dy બાય dt મેળવીને સાબિત કરી શકો છો, પરંતુ થોડું ઇઝી કરવું હોય તો એવું કરી શકાય કે જો આ બંનેનો ગુણાકાર કરીએ આપણે તો અંડર રૂટ તો કોમન જ છે,
બંનેનો બેઝ પણ સેમ છે, તો બેઝ સેમ હોય તો પાવરનું એડિશન થશે, એટલે કે સાઇન ઇન્વર્સ ટી પ્લસ કોસ ઇન્વર્સ ટી બની જશે. અને સાઇન ઇન્વર્સ ટી અને કોસ ઇન્વર્સ ટીનું પ્લસ શું બને છે? π/2 બને છે. તો એ સરળતાથી આપણે મેળવી શકીશું. તો અહીંયા થઈ જશે, સૌથી પહેલાં આપણે બંનેનો ગુણાકાર કરી દઈએ. તો માટે xy બરાબર રૂટ a રેઝ ટુ સાઇન ઇન્વર્સ ટી ઇન્ટુ રૂટ a રેઝ ટુ કોસ ઇન્વર્સ ટી બરાબર અંડર રૂટ a રેઝ ટુ સાઇન ઇન્વર્સ ટી પ્લસ કોસ ઇન્વર્સ ટી ઇક્વલ ટુ અંડર રૂટ a રેઝ ટુ π/2 થઈ ગયું અહીંયા. અને અહીંયા છે આપણી પાસે xy. હવે આપણે વિકલન લઈશું, તો ડાબી બાજુ ગુણાકારનો નિયમ લાગશે. પહેલું અચળ yનું વિકલન dy/dx પ્લસ y અચળ xનું વિકલન 1, અને જમણી બાજુ અચળ પદ છે એટલે અચળ પદનું વિકલન બની જશે 0. તો માટે ફાઇનલી dy/dx બરાબર y સામે જશે તો -y અને x નીચે આવશે તો છેદમાં x. તો તમને મળે છે dy/dx બરાબર -y/x. e⁻⁶x ઇન્ટુ cos ઓફ 3x. તો આ પ્રકારના જે દાખલા છે એ દ્વિતીય વિકલનની અંદર આપણને પૂછવામાં આવે છે. તો અહીંયાથી હવે આપણે દ્વિતીય વિકલન તરીકે દાખલાની ગણતરી કરીશું. પરંતુ દ્વિતીય વિકલન પહેલાં શું કરવું પડશે? સાચી વાત છે, યાદ છે બધાને કે પ્રથમ વિકલિત આપણે કરવું પડશે. તો સૌથી પહેલાં તો આપણે પ્રથમ વિકલિત લઈશું. તો આપેલું જે પરિણામ છે તેને આપણે y કહીએ. y બરાબર e⁻⁶x ઇન્ટુ cos ઓફ 3x. તો માટે y1 બરાબર, તો સૌથી પહેલાં ગુણાકારનો નિયમ. ચલો, પહેલું અચળ કોસનું વિકલન -sin ઇન્ટુ 3 પ્લસ cos 3x અચળ e⁻ નું વિકલન, તો કે e⁻ અને ઇન્ટુ 6 બરાબર. થોડું સાદુરૂપ આપી દઈએ તો આ 3 બહાર આવી જશે અને માઇનસ લખી દઈએ તો -3 e⁻⁶x sin 3x પ્લસ 6 e⁻⁶x cos 3x. આ રીતે લખી શકાય છે. હવે જો અહીંયાથી જ આપણે દ્વિતીય વિકલન કરીશું તો શું થાય? તમારે આ પદમાં પણ ગુણાકારનો નિયમ લગાવવો પડશે અને અહીંયા પણ ફરી પાછો ગુણાકારનો નિયમ લગાવવો પડશે. તો 2 વખત તમારે ગુણાકારનો નિયમ લગાવવો પડશે. એના કરતાં બેટર છે કે તમે e⁻⁶x જે છે તેને કોમન લઈ લો. તો અહીંયાથી આપણે -3 e⁻⁶x ને બહાર લઈએ છીએ. તો કૌંસની અંદર રહેશે sin ઓફ 3x -2 cos ઓફ 3x. આ પ્રમાણેનું આવી જશે. હવે આપણે y2 લઈએ છીએ, આપણને y1 મળે છે. તો y2 બરાબર, ચલો પ્રથમ પદને અચળ ગણી દઈએ તો -3 e⁻⁶x. સૌથી પહેલા તો પ્રથમ અચળ તો બીજાનું વિકલન, તો બીજાનું વિકલન કરીએ તો સાઇનનું cos ઇન્ટુ 3 અહીંયા થશે -2. ચલો કોસનું વિકલન તો -sin એટલે માઇનસ પ્લસ sin 3x ઇન્ટુ ફરી પાછું 3. ખાસ ધ્યાન આપો બાળકો, પહેલું પદ અચળ બીજાનું વિકલન. હવે મારે બીજું અચળ રાખવાનું છે તો ગુણાકારમાં વચ્ચે પ્લસ આવે છે પરંતુ આગળ માઇનસ છે એટલા માટે આપણે માઇનસ લખીશું. તો બીજું પદ આખું અચળ, તો એ થઈ જશે આપણું sin ઓફ 3x -2 cos ઓફ 3x અને પહેલા e⁻⁶x તો એ થઈ ગયું 3 e⁻⁶x અને ઇન્ટુ 6. તો આ પ્રમાણે આપણને પદ મળે છે.
તો હવે આપણે અંદર ગુણાકાર કરી દઈએ તો અહીંયા થશે માઇનસ 3 તેરી 9, બંનેમાંથી e6x જે છે તે આપણે બહાર લઈ શકીએ અથવા તો પછી લઈએ. તો 3 તેરી 9 માઇનસ 9 e6x cos 3x. અહીંયા ગુણાકાર કરીશું તો પ્લસ માઇનસ માઇનસ 3 દુ 6, 3 દુ 6 અને 6 તેરી 18, 18 e6x sin 3x. ત્યારબાદ અહીંયા ગુણાકાર કરીશું તો માઇનસ 6 તેરી 18 sin 3x ઇન્ટુ e6x. માઇનસ માઇનસ પ્લસ થશે તો 6 તેરી 18 અને 18 દુ 36 e6x cos of 3x. તો હવે આપણી પાસે sin 3x વાળા બે પદ છે અને cos 3x વાળા બે પદ છે અને દરેકની અંદર e6x છે. તો e6x ને આપણે કોમન લઈ શકીએ છીએ. સાથે સાથે બધામાં 9 કોમન આવશે તો 9 e6x આ દરેકમાંથી આપણે કોમન લઈ લીધા. તો અહીંયા આપણી પાસે બની ગયું માઇનસ cos 3x માઇનસ 2 sin 3x. અહીંયા થઈ જશે માઇનસ 2 sin 3x અને અહીંયા થઈ ગયું 9 કોમન જશે એટલે 4 cos 3x. તો ફાઇનલી 9 e6x કૌંસની અંદર જોઈએ તો 4 માઇનસ 1 એટલે થશે 3 cos 3x માઇનસ 4 sin 3x. તો આ જે છે એ આપણો ફાઇનલ આન્સર બને છે y2 માટે દ્વિતીય વિકલિતનો. જો y બરાબર 3 cos of log x પ્લસ 4 sin of log x હોય તો સાબિત કરો કે આપણને y2 ની અંદર આપેલું છે. તો અહીંયાથી પણ આપણને ખ્યાલ આવશે કે દ્વિતીય વિકલિત સુધી આપણે જવાનું છે, તમને y2 આપેલો છે એટલા માટે. તો જે પરિણામ આપ્યું છે તે પરિણામથી જ આપણે શરૂઆત કરીએ. y બરાબર 3 cos of log x પ્લસ 4 sin of log x. તો પ્રથમ વિકલિત લઈએ તો માટે y1 બરાબર ચલો 3 અચળ, કોસનું વિકલન શું થશે તો કે માઇનસ સાઇન, તો માઇનસ સાઇન ઓફ log x અને log x નું 1/x પ્લસ 4 સાઇનનું વિકલન થશે cos of log x અને log x નું 1/x. હવે બે પદ છે બંનેમાં 1/x છે તો જ્યારે લસા લઈશું ત્યારે આખાના છેદમાં શું આવી જશે x આવી જશે. આ x ને આપણે ડાબી બાજુ લઈ લઈએ તો આપણને મળે છે xy1 બરાબર -3 sin of log x પ્લસ 4 cos of log x. આ પ્રમાણેનું પરિણામ મળે છે. હવે આપણે દ્વિતીય વિકલિત લઈએ અહીંયાથી તો ચાલો પહેલું અચળ y1 નું y2 પ્લસ y1 અચળ અને x નું તો 1 થઈ જશે. તો જમણી બાજુ ઉપર -3 અચળ સંખ્યા છે, સાઇનનું વિકલન cos of log x અને log x નું 1/x. અહીંયા કોસનું વિકલન માઇનસ થશે એટલે -4 sin of log x અને log x નું ફરી પાછું 1/x. તો આ જે 1/x છે આપ જોઈ શકો છો કે લસાની અંદર x આવશે અને એ x ને સામે આપણે ગુણાકાર કરી દઈએ એટલે આપણને મળે છે x2y2 પ્લસ xy1 ઇક્વલ ટુ અહીંયા થઈ જશે માઇનસ કોમન લઈ લઈએ તો 3 cos of log x પ્લસ 4 sin of log x. પણ આ જે પદ છે તે કંઈક જાણીતું પદ લાગે છે. રકમની અંદર જુઓ
3 cos of log x પ્લસ sin 4 of log x. તો એ શું બની ગયું? એ y બની ગયું. આપણને y મળી જાય છે. તો x² y2 પ્લસ xy1 ઇક્વલ ટુ માઇનસ y. માટે x² y2 પ્લસ xy1 પ્લસ y બરાબર 0. તો આ રીતે તમે કોઈ પણ પરિણામ સાબિત કરી શકો છો. જો y બરાબર a e રેઝ ટુ mx પ્લસ b e રેઝ ટુ nx હોય તો સાબિત કરો કે d² y બાય dx², જે આપણને પરિણામ આપેલું છે એ પ્રમાણેનું. તો જે પરિણામ છે ત્યાંથી શરૂઆત કરીશું. y બરાબર a e રેઝ ટુ mx પ્લસ b e રેઝ ટુ nx. અહીંયા d² y બાય dx² એટલે કે દ્વિતીય વિકલન આપેલું છે, એટલે આપણે પ્રથમ વિકલિત સુધી y1 સુધી પહોંચી જઈએ સૌથી પહેલા. તો ચાલો પ્રથમ વિકલિત y1 બરાબર એ અચળ છે એમ જ રહેશે. e રેઝ ટુ નું વિકલન શું થશે ઘાતાંક માટે? તો કે e રેઝ ટુ x નું e રેઝ ટુ x. તો અહીંયા e રેઝ ટુ mx છે, તો e રેઝ ટુ mx અને ઇન્ટુ mx નું થઈ જશે m. એ જ પ્રમાણે b અચળ સંખ્યા છે, e રેઝ ટુ nx નું શું થશે? તો કે e રેઝ ટુ nx ઇન્ટુ n. તો થોડું સાદું રૂપ આપી દઈએ, એ m સાથે લઈ લઈએ, e રેઝ ટુ mx પ્લસ b n સાથે લઈ લઈએ, e રેઝ ટુ nx. તો આ આપણને મળે છે y1. ફરી પાછું અહીંયાથી આપણે દ્વિતીય વિકલિત લઈએ છીએ અને એ આપણું થશે y2. તો y1 નું થશે y2 બરાબર, અહીંયા અચળ સંખ્યા કોણ છે? તો કે am. તો am તો એમ જ રહેશે. e રેઝ ટુ mx નું વિકલન e રેઝ ટુ mx ઇન્ટુ m પ્લસ bn તો એમનેમ જ રહેશે, e રેઝ ટુ nx ઇન્ટુ n. થોડું સાદુરૂપ આપી દઈએ એટલે ગુણાકાર થઈ જશે. તો am² e રેઝ ટુ mx પ્લસ bn² e રેઝ ટુ nx. તો આ આપણને મળી ગયું y2. તો આગળનો જે દાખલો હતો અને આ દાખલો, બંનેમાં શું ડિફરન્સ છે? બંનેમાં દ્વિતીય વિકલિત તો આવે જ છે, પરંતુ આગળનું જે પરિણામ હતું તે આપણને ગણતરી કરતાં કરતાં ડાયરેક્ટ આખું પરિણામ સાબિત થઈ જતું હતું. જ્યારે અહીંયા આપ જોઈ શકો છો કે આપણને y1 મળે છે, y2 મળે છે, પણ આપણું જે પરિણામ છે તે નથી મળતું. તો શું કરી શકાય? LHS લઈ લઈએ અને એ LHS ની અંદર આપણને જે પરિણામ મળ્યું છે તે મૂકી દઈશું. તો LHS લઈએ. LHS બરાબર, તો d² છે તેને y2 કહેવાશે, માઇનસ કૌંસમાં m પ્લસ n, dy બાય dx છે તેને y1 કહેવાશે, અને પ્લસ mny ઇક્વલ ટુ 0 આપણે નથી લખતા, જે સાબિત કરવાનું છે. તો બધામાં કિંમત મૂકી દઈએ. ચલો y2 ની કિંમત આપણી પાસે છે am² e રેઝ ટુ mx પ્લસ bn² e રેઝ ટુ nx માઇનસ m પ્લસ n. y1 ની કિંમત લઈએ આપણે am e રેઝ ટુ mx પ્લસ bn e રેઝ ટુ nx અને પ્લસ ત્રીજું પદ છે my, mn. ત્યાં y નું મૂલ્ય આપણે મૂકીશું a e રેઝ ટુ mx પ્લસ b e રેઝ ટુ nx. બધા જ બ્રેકેટ ઓપન કરી દઈએ આપણે. તો પહેલા બે પદ તો એમનેમ જ રહેશે, am² e રેઝ ટુ mx પ્લસ bn² e રેઝ ટુ nx. અહીંયા માઇનસ છે, તો જે બ્રેકેટ ઓપન કરીશું ચારે ચાર પદ આપણા માઇનસમાં આવશે. તો માઇનસ એ થશે am² e રેઝ ટુ mx. સૌથી પહેલા આપણે m નો ગુણાકાર કરીએ છીએ, માઇનસ bmn e રેઝ ટુ nx
માઇનસ એનનો ગુણાકાર કરીએ તો એ એમ એન ઈ રેસ ટુ એમ એક્સ અને માઇનસ થશે બી એન સ્ક્વેર ઈ રેસ ટુ એન એક્સ. ત્યારબાદ અહીંયા ગુણાકાર કરી દઈએ તો પ્લસ એ એમ એન ઈ રેસ ટુ એમ એક્સ અને પ્લસ બી એમ એન ઈ રેસ ટુ એન એક્સ. આપ જોઈ શકો છો કે બધા જ પદ પ્લસ માઇનસથી સાથે કટ થઈ જાય છે. તો ઇક્વલ ટુ એ બની ગયું 0 અને ઇક્વલ ટુ RHS. તો દ્વિતીય વિકલિતની અંદર આ બીજી રીતનો દાખલો કે જેમાં આપણે LHS લઈ અને RHS સુધી આવવું પડે છે. તો આ રીતે આપણે સાબિત કરી શકીએ છીએ. જો y બરાબર 500 e ની 7 ઘાત પ્લસ 600 e ની -7 ઘાત, તો સાબિત કરો કે d2y/dx² એ 49y જેટલું છે. તો y બરાબર 500 e ની 7x પ્લસ 600 e ની -7x. તો સૌથી પહેલા તો y1 લઈએ. ચલો 500 અચળ, e ની ઘાતનું વિકલન e⁷ into 7 પ્લસ 600 e⁻ નું વિકલન e⁻⁻7 અને ઇન્ટુ -7. આ રીતે આપણે કરી શકીએ છીએ. તો બરાબર 7 × 5 = 3500 e⁻7x અને માઇનસ 6 × 7 = 4200 e⁻7x. y1 પછી આપણે લઈ શકીએ y2 બરાબર, તો અહીંયા 3500 અચળ સંખ્યા બની ગઈ, e⁻7x ફરી પાછું ઇન્ટુ 7 માઇનસ 4200 અચળ સંખ્યા બની ગઈ, e⁻7x ઇન્ટુ 7. ઘણી વખત સાબિતી કરતા કરતા કોઈ એવું સ્ટેપ આવે કે જેમાં એવું લાગે કે હવે શું બની શકે, ખ્યાલ નથી આવતો. તો શું કરવાનું? જે સાબિત કરવાનું છે તેના તરફ નજર કરવાની. ડાબી બાજુમાં y2 જોઈએ છે, મળી ગયું? તો કે મળી ગયું. જમણી બાજુમાં મારે 49y જોઈએ છે. y મતલબ શું? કે આપણને જે પરિણામ આપ્યું છે એના સ્વરૂપમાં આવવું જોઈએ. તો આ સ્વરૂપમાં સેટ કરવાનું. તો અહીંયા 3500 છે, તો એ 7 × 35, મારે 500 ને છૂટા પાડવા હોય તો હું અહીંયા લખી શકું કે 7 × 7 એટલે આ થઈ ગયું 49 × 500 e⁻7x. આ પ્રમાણે. એ જ રીતે જો અહીંયા હું 600 ને છૂટા પાડીશ તો 6 × 7 = 42 થઈ જશે. તો આ થઈ ગયું 49 × 600 e⁻7x. તો બંનેમાંથી જો 49 કોમન લઈ લઈએ તો 500 e⁻7x માઇનસ 600 e⁻7x. તો આ બની ગયો y. તો 49y y2 બરાબર. તો આ રીતે પણ તમે જે સાબિત કરવાનું છે તેના તરફ દ્રષ્ટિ કરી અને સાબિત કરી શકો છો. e⁻y × x + 1 = 1 હોય તો સાબિત કરવાનું છે આપણને જે પરિણામ આપેલું છે તે. હવે ડાબી બાજુ d2y/dx² જોઈએ છે. તો સૌથી પહેલા e⁻y ને આપણે એકલો રાખીશું. e⁻y બરાબર અહીંયા થઈ જશે 1/x + 1. તો સૌથી પહેલા પ્રથમ વિકલિત લઈએ. તો e⁻y નું વિકલન e⁻y × y1. 1/x નું વિકલન થશે -1/x². ત્યારબાદ આપણી પાસે e⁻y ની કિંમત છે. તો e⁻y ની કિંમત ડાબી બાજુ મૂકી દઈએ. તો 1/x + 1 × y1 બરાબર -1/x + 1². તો એક બ્રેકેટ કટ થઈ શકે. તો માટે y1 બરાબર અહીંયા થઈ ગયું -1/x + 1. હવે આપણે દ્વિતીય વિકલિત લઈએ. તો y1 નો y2 બરાબર
ચલો માઇનસ એમ જ રહેવા દઈએ તો ફરી પાછું 1/નું થશે -1/x². તો એ થઈ ગયું +1/x+1². તો ફાઇનલી જે y1 હતો તે આપણી પાસે શું હતો? તો -1/x+1 હતો. તો એ સ્વરૂપમાં જો આપણે આને સેટ કરી દઈએ તો આપણને મળે છે y2 બરાબર સ્ક્વેર છે, એટલે જો હું લખું હોય તો લખી શકું કે -1/x+1 આખાનો સ્ક્વેર. તો માટે y2 બરાબર આ થઈ ગયું y1નો સ્ક્વેર, જે આપણે સાબિત કરવાનું છે. એ જ રીતનો ફરી પાછો એક સમ આપેલો છે. જો y બરાબર tan ઇન્વર્સ x નો સ્ક્વેર, ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. તો y બરાબર tan ઇન્વર્સ x નો સ્ક્વેર. તો માટે y1 બરાબર, ચલો સૌથી પહેલા તો x ની n ઘાત પ્રમાણે વિકલન થશે. તો 2 tan ઇન્વર્સ x અને tan ઇન્વર્સ x નું થશે 1/1 + x². તો માટે આ પદ ઉપર આવી જશે. તો 1 + x², y1 બરાબર 2 tan ઇન્વર્સ x. આ રીતે આપણે લખી શકીએ છીએ. હવે સાબિતીમાં y2 સુધી આપણે જવું છે તો મારે દ્વિતીય વિકલિત લેવું પડશે. તો ગુણાકારના નિયમ પ્રમાણે પહેલું અચળ y1 નું y2 પ્લસ y1 અચળ અહીંયા થશે 2x ઇક્વલ ટુ અહીંયા થશે 2/1 + x². તો ફરી પાછો લસા લઈશું એટલે ક્રોસ ગુણાકાર થશે, સામે આવશે. તો 1 + x² નો સ્ક્વેર y2 પ્લસ 2x કૌંસમાં 1 + x² y1 ઇક્વલ ટુ 2. તો આ રીતે સાબિત કરી શકાય છે. તો બાળમિત્રો, આ હતું લઘુગણક અને વિકલન, જેની અંદર પ્રચલની અંદર કઈ રીતે આપણે dy/dx લઈ શકીએ છીએ તે આપણે જોયું. જો આજના વિડીયોમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનની અંદર મોકલી શકો છો. અને આવનારા વિડીયો જો તમારે જોવા હોય તો અમારી જે ચેનલ છે, ફેસબુક ચેનલ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ, એ બધી જ ચેનલોને તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધારેમાં વધારે વિડીયો અમારા તમે ફોલો કરતા રહો, કે જેથી તમને નોલેજ મળતું રહે અને તમારા જે ડાઉટ છે તે તમે લખીને મોકલતા રહો, કે જેથી એ બધા જ ડાઉટ ક્લિયર થાય અને બોર્ડ પરીક્ષાની અંદર સારામાં સારા તમે માર્ક્સ લઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.